હા માતા. હા બેટા રામ. આજ તો વહેલી સવારે મારું રાજ તિલક થવાનું છે માતા. હા બેટા રામ. આજ જો રામને રાજગાદી મળવાની હોય સવારે માતા, હા તો બેટા. આજ આખી અવધ નગરીની અંદર આનંદ આનંદ ને આનંદ હોવો જોઈએ માતા. બરાબર છે રામ. નહીં માતા, આનંદ ને બદલે આજ મને અંધકાર દેખાઈ રહ્યો છે માતા. નહીં બેટા. અરે નહીં માતા, આવો તે અભાગ્ય હું રામ કેવો કે જો રાજગાદી મને મળવાની હોય અને આખી અવધ નગરીને અંધારપટ કરવો પડ્યો માતા. નહીં બેટા, એવું કાંઈ નથી બેટા. હા માતા. અરે માતા, તો આખી અવધ નગરીમાં અંધારપટ કરવાનું કારણ શું માતા? હા બેટા, એનું કારણ એક જ છે કે મેં તારા પિતા પાસે એવો બે વસન માંગ્યા બેટા. હા માતા, તો મારા પિતા પાસે એવા કયા કઠોર વસન માંગ્યા કે બે વસનને કારણે આખી અવધ નગરીને ભોગવવું પડ્યું માતા? નહીં બેટા, એવા કઠોર વસન નથી બેટા. હા માતા, તો પેલા વસનમાં શું માંગ્યું એ મને કહો માતા. હા બેટા રામ, પેલા વસનમાં ભરતને યોધ્યાની રાજગાદી માંગી બેટા. બરોબર છે માતા. ભાઈ ભરત મારો મોટો ભાઈ કહેવાય માતા, અને એ રાજગાદીએ બેહે એ તો એક આનંદની વાત હોય માતા. હા બેટા રામ. તો બીજા વસનમાં શું માંગ્યું એ મને કહો માતા. હા બેટા રામ, બીજા વસનમાં રામને 14 વર્ષનો વનવાસ બાંધ્યો બેટા. બરોબર છે માતા. આજ તમારી વાત કેવી મને સત્ય લાગી રહી છે માતા. તો હાલ ને હાલ હું વનમાં જવાની તૈયારી કરું છું માતા. હા બેટા રામ, સુખેથી સીધાઓ વનવાસ બેટા. ભલે માતા. હા દાસી મંત્ર્યા, હાલ ને હાલ રાજમાંથી સીતાને બોલાવો. ये आहजे दासी रे बोलावे सीता मात आवजो रे आवजो राज ने दरबार राज मां पड़ा तमार काम दासी रे बोलावे सीता मात आवजो रे રાજ્યની અંદર અત્યારે બોલાવવાનું કારણ? હા સતી, બોલાવવાનું કારણ એટલું છે સતી. હા સ્વામીનાથ, પિતાશ્રીના વસન પાળવા મારે 14 વર્ષ વનવાસ જવાનું છે સતી. અરે હા સ્વામીનાથ, હા સતી, આનંદનો દિવસ કહેવાય સ્વામીનાથ. બરોબર છે સતી. એટલી વાતમાં તમે ઉદાસ આટલા બધા કેમ જણાતા સ્વામીનાથ? નહીં સતી, નહીં ઉદાસ નહીં. હરખે મુખેથી મને વનમાં જવાની તૈયારી કરી આપો સતી. અરે હા સ્વામીનાથ, તમારે વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી સ્વામીનાથ. બરોબર છે સતી. વનમાં હું તમારી સાથે આવીશ. અરે નહીં સતી, નહીં. વનવાસ તો મને એકને મળ્યો છે સતી. હા માટે સ્વામીનાથ. મારું કેવું માનો અને આપ યોધ્યામાં રહો સતી. માત પિતાની સેવા કરજો. 14 વર્ષનો વનવાસ પરિપૂર્ણ કરી જરૂર હું યોધ્યા પાછો ફરીશ, એ મારું વસન છે સતી. હા સ્વામીનાથ, તમે વાત કીધી સત્ય છે સ્વામીનાથ. તો હું વાત કહું, તમે ધ્યાનથી સાંભળો સ્વામીનાથ. હા સતી. પતિના પગલે હાલવું એક નારવતીનો ધર્મ છે સ્વામીનાથ. અરે સતી, હા સ્વામીનાથ. મનમાં તો કાંટા કાકરાને દુઃખ પણ સહન કરવા પડશે સતી. અરે સ્વામીનાથ. માટે હજુ કહું છું મારું કેવું માનો સ્વામીનાથ. અને આપ યોધ્યામાં રહો સતી. હા સ્વામીનાથ, વનમાં કાંટા કાકરાનું દુઃખ હું સહન કરીશ સ્વામીનાથ, અને તમારી સેવા પણ કરીશ. હા સતી, તો જેવી તમારી ઈચ્છા.
હા બંધુ લક્ષ્મણ, હા ભૈયા રામ. 14 વર્ષનો વનવાસ મને મળી ચૂક્યો છે, તો હું 14 વર્ષનો વનવાસ પરિપૂર્ણ કરવા વનમાં જઈ રહ્યો છું. બંધુ આપ અયોધ્યામાં રહો અને માતા પિતાની સેવા કરજો. બંધુ નહીં નહીં ભૈયા રામ, હું તમારી સાથે વનમાં આવીશ, તમારી સેવા કરીશ. અરે નહીં બંધુ લક્ષ્મણ, વનવાસ તો મને એકને મળ્યો. બંધુ તો આપ મારી સાથે શા માટે વનમાં આવો છો? નહીં નહીં ભૈયા રામ, હું શેષનાગનો અવતાર ધારણ પૃથ્વી મારા મસ્તક ઉપર પાપીઓનો નાશ કરીશ, તમારી સાથે વનમાં આવું છું. ભલે બંધુ, જેવી તમારી પણ ઈચ્છા. હા સતી, હા તો સ્વામિનાથ, ચાલો આપણે વનમાં આગળ જવાની તૈયારી કરીએ. બરોબર છે સ્વામિનાથ. હા સતી, અરે સતી રઘુકુળ રીતિ સદા સલી આઈ, હા સ્વામિનાથ, રઘુકુળ રીતિ સદા સલી આઈ, પ્રાણ જાય પણ વસન નો જાય. સતી આ રઘુકુળ ની રીત છે. સતી બરોબર છે સ્વામિનાથ. હા સતી, ચાલતા ચાલતા આપણે ઘોર જંગલમાં તો આવી પહોંચ્યા. સતી હા સ્વામિનાથ, અરે શરદ પૂનમની રાત પણ આજ ખીલી રહી છે. સતી હા સ્વામિનાથ, આંબલિયાની ડાળે મોરલા ટહુકા પણ કરી રહ્યા છે. સતી બરોબર છે સ્વામિનાથ. તો આજ હું તમારી પર પ્રસન્ન છું. સતી તમારે જે પૂછવું હોય તો રાજી ખુશીથી પૂછી શકો. સતી અરે હા સ્વામિનાથ, આંબલીની ડાળે રોડી કોઈ ટહુકા કેવી કરી રહી છે સ્વામિનાથ? હા સતી, એ રોડી કેવી સરસ બોલી રહી છે. બરોબર છે. તું સતી શું કહેવા માંગે છે સ્વામિનાથ? તમને ખબર છે સ્વામિનાથ? નહીં સતી. તો હું જે વાત તમને પૂછું તમે મને સત્ય કહી સંભળાવશો? હા સતી, ભલે સ્વામિનાથ. હે આવું સીતાજી પૂછે રે લક્ષ્મણ વીરના બાંધવાને, એને કહી સંભળાવો જમી વાળા ધર્મની વાત રે. આવું સીતાજી પૂછે રે લક્ષ્મણ વીરના બાંધવાને. પાત્ર રે જસોટા ને વસ્તુ ઘણી વેગળી રે, પેલે હામા વિનાશ કેમ કરી તવાજ રે. હાર એવા પાત્ર રે જસોટા ને વસ્તુ ઘણી મોટી રે. આવું સીતાજી પૂછે રે લક્ષ્મણ વીરના બાંધવાને. એને કહી સંભળાવો જમી વાળા ધર્મની વાત રે. કે આવી અમારે હા સતી, રે સ્વામી મારા દિયા કરે ને. સાંધો ને જ સૂરજ રે તે દીધો નો હતા રે. લોતા લોતા ગઈ ધરણી ને આકાશ રે. હાર એવા સાંધો ને જ સૂરજ રે તે દીધો નો હતા રે. આવું સીતાજી પૂછે રે લક્ષ્મણ વીરના બાંધવાને.
એવા તમે રે જીતાશો રે રાણી જોન રૂક્ષમણી રે અરે હા સ્વામિનાથ અમે રાણી રૂક્ષ્મણી થઈશું સ્વામિનાથ લક્ષ્મણ લે જવ કુલ અવતાર રે હાર એવા અમે રે જીતાશો રે એવા દ્વારિકાના રાજવીર હા સતી એક સુધરી તો વાત તમને કઈ સંભળાવી સતી તમે રે જીતાશો રે રાણી જોનન દલ દે રે અરે હા સ્વામિનાથ આ સતી તમે રાણી નેતલ દે થશો બધું લક્ષ્મણ સ્વામી સ્વામિનાથ લક્ષ્મણ લે છે દુરા કુળ અવતાર રે હાર એવા અમે રે જીહાશુ રે એવા રણુ જાના રાજવીર અરે હા સ્વામિનાથ તમે રાણી થશો સ્વામિનાથ હા સતી તમે જુગની વાત તમને કઈ સંભળાવી છે સતી એવા બાળીનાથ ચરણ રે એવા રામદેવ તે દી બોલ શેર બોલશે આગે મનાય દાણ રે હાર એવા બાળીનાથ શરણ રે તે દી રામદેવ બોલ શેર અરે હા સ્વામિનાથ હા સતી આગળના યુગ બાળીનાથના શરણે કશું સતી હા સતી અરે હા સ્વામિનાથ બે અવતારની મારા બે અવતારની તો વાત તમને કઈ સંભળાવી સતી બરોબર છે સ્વામિનાથ હા સતી આગળના અવતાર બાળીનાથના શરણે આગે ભાગશે સતી હા સ્વામિનાથ તેથી રામદેવ બોલશે જરૂર છે આ તમે વચન આપો છો સ્વામિનાથ હા સતી બરોબર છે સ્વામિનાથ હા સતી તો ચાલો આપણે આગળ વનમાં જવાની તૈયારી કરીએ ચાલો સ્વામિનાથ ઢોકળવા વાળા ધીરુભાઈ માનતામાં 200 રૂપિયા આપે છે. બોલો રામા પીર. 100 રૂપિયા બીજા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય.
હાલો એક 1111 રૂપિયા ગોલીડા રામા મંડળ તરફથી આવે છે. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. હલો આજ કેડે રે કટારી આગ જમારે પેરા આત્મા સિંહારી તલવાર આત્મા સિંહારી તલવાર કેડે રે કટારી આગ જમારે પેરા આજે કય કઈ નગરી નો હું સૌરાજ વીરે સુરે હોયા મારા જોન નામ સુરે હોયા મારા જોન નામ કય કઈ નગરી નો હું સૌરાજ વીરે આજે પોકળ ગઢ નાગરી લો હું સૌરાજ વીરે અજમલ હોયા મારા જોન નામ અજમલ હોયા મારા જોન નામ પોકળ ગઢ નાગરી લો હું સૌરાજ વીરે આજે પર ધનવનાની સભા મારી સુની રે લાગે સુના લાગે પોકળ ગઢના રાજ સુના લાગે પોકળ ગઢના રાજ પર ધનવનાની સભા મારી સુની રે લાગે આજે રાજ ના બોલાવે પર ધન આવજે રે આવજે રાજ ને દરબાર આવજે રાજ ને દરબાર પર આજ રાજ ના બોલાવે પર ધન આવજે રે એ આજે રાજ ના બોલાવે પરદાન આવ્યા રે. એ આવ્યા રાજ ને દરબાર માર કામ પર આજ રાજા ના બોલાવે પરદાન આવ્યા રે. એ આજે પર આને આવીને આઈને નમનું કરે. હે નમનું કરે વારંવાર નમનું
અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? હા પ્રધાન, હા મહારાજ. ઘણા સમયથી આપણે નગરની અંદર નગર ચર્ચા કરવા નથી ગયા વીરા પ્રધાન. હા મહારાજ. તો આપણા ઘોડીલા તૈયાર કરો, આપણે નગરની અંદર નગર ચર્ચા કરવા જવું છે. ભલે મહારાજ, આપણા ગોવડા સાબદાર છે મહારાજ. આજે રાજા ને પ્રધાન બને હાલિયા રે. સાલિયા નગર મોદાર, સાલિયા નગર મોદાર, રાજા ને પ્રધાન બને હાલિયા રે. ₹500 સર્વના મહેમાન જાદવભાઈ ભગત 500 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. અને બીજું અમારે માલધારી સમાજનું ગૌરવ એટલે મારા ભાઈનો દીકરો કમાભાઈ ભનાભાઈ ભરવાડ 51 લીટર દૂધ છામાં આપે છે. બોલો રામા પીરની જય. 1400 રૂપિયા મદાવાના રામા મંડળ તરફથી મંદિરના લાભાર્થે આવે છે. બોલો રામા પીરની જય. બેડલા ગામના રામા મંડળના ભાઈઓ આવ્યા હતા અને એના તરફથી 550 રૂપિયા 550 રૂપિયા આવે છે. બોલો રામા પીરની જય. જસદણના સુકમ ભલામણા ગામનું સોન જસદણનું નામ હુકમ દેશ બીજા છે. હા હા, એક જસદણથી મહેમાન આવ્યા છે, એ પણ 500 રૂપિયા તે રામદેવના મંડળના લાભાર્થે આપે છે. બોલ રામા પીરની જય. હાલો. એક 4-5 તાહડા અંદરથી આ બાજુવાળા ઘર કોઈ ના હોય ને તો 2-4 તાહડા મોકલાવો. અને દેહુરભાઈ માલિકિયા જ્યાં હોય ત્યાંથી અહીં આવે. દેહુરભાઈ માલિકિયા જ્યાં હોય ત્યાંથી અહીં આવી જાઓ. એ હું રે બારી રે બોકરણ ગઢના ઘેટ બકરા સર તો રે નારણ માં કાયું વેજુ સર તો રે નારણ માં હાલી હાલી થાજો રે નારણ માં બાજુ અમને આ ખબર ન હોય જ્યાં ફેરવી પર ફરાશ આમાં ઉપર જોવું પડે એવું કીજો બહુ ખબર ન હોય આમાં માલધારી ના ભાઈ. એટલે પણ હવે આજ તો ઘણો સમય વીયો ગયો. શિલદાસ મહારાજ જ્યાં હોય ત્યાંથી સાઉન્ડ માથે આવે. શિલદાસ મહારાજ હાલો બાપા સોરામાં વાતું ન કરો ને આવો. સોરાઈ ગયા એટલે પણ આ સમય હાલો ને ભાઈ. એટલે આપણે બોલાવા જોશે ને 12 વાગ્યા ભાત લઈને આવી નહીં ભાઈ. એટલે આજ આ ક્યાં રોકાણા છે ભાઈ. 2 દી થી હું અહીં હતો એટલે હવે એને નહીં ખબર હોય. 2 દી થાય ને સૌ ભૂલી પડે છે.
એ આજે રબા ની બોલાવે રબારણ આવજો આવજો રતી નારણ મેલ આવજો ટેકર્યું ને મજાય રબારી એ બોલાવે રબારણ આવજો કર્યું ને મોજાય રબારી એ બોલાવે રબારણ આવજો હાલ આજે રબા દિન બોલાવા રબરાણી આવ્યા રે આવ્યા રે દિના રે રણ મેલ આવ્યા ટેક યુની મોદાર રબા દિન બોલાવા રબરાણી આવ્યા રે तो बादड़िया रे लय हाली हो राग मोटर के धरिए तो बादड़िया रे लय हाली हो राग मोटर के धरिए हर मन जमा मल तो एक दोषो हो राग मोटर के धरिए અરે મને સાંભળો મળે તો એક ઢોસો રાજ મોટા ખેતરીએ हर मन लंबा लंबा घूंघट कढ़ावे हो राज मोटर के धरिए હરે મને લાંબા લાંબા ઘૂંઘટ તણાવે હો રાજ મોટા ખેતરીએ हर हूँ तो भातड़िया रे ले हाली हो राज मोटर के धरिए હરે હું તો ભાતડિયા રે લય હાલી હો રાજ મોટા ખેતરીએ हर मन छमे मलती एक डोसी हो राज मोटर के धरिए હરે મને સામી મળી એક ડોસી હો રાજ મોટા ખેતરીએ हर मन बहु बहु कईने बोलावे हो राज मोटर के धरिए હરે મને વહુ કહીને બોલાવે હો રાજ મોટા ખેતરીએ हर हूँ तो भातड़िया रे ले हाली हो राज मोटर के धरिए હરે હું તો ભાતડિયા રે લય હાલી હો રાજ મોટા ખેતરીએ अरे वन सामी मलती एक चोरी हो राज मोटर के धरिए હરે મને સામી મળી એક છોડી હો રાજ મોટા ખેતરીએ अरे मन भाभी भाभी कईने बोलावे हो राज मोटर के धरिए હરે મને ભાભી ભાભી કહીને બોલાવે હો રાજ મોટા ખેતરીએ अरे हूँ तो भातड़िया रे ले हाली हो राज मोटर के धरिए હરે હું તો ભાતડિયા રે લય હાલી હો રાજ મોટા ખેતરીએ अरे मन समावल तो एक जुवन हो राज
એક બોલી નાખો. હવે જે આપણે દૂધના પૈસા કીધા, દૂધ કીધું હતું ને 51 લીટર, એના આ પૈસા, આ રોકડા હો કે દૂધના હવારે તમારી હાથે લઈ લેવાનું, 40 50 હાથ લીધે જે લેવું હોય. હું બોલાય આવી ગઈ ભાત લે તો હારો લે. આટલું બધું મોડું કેમ આજ? એટલા વાગ્યા 2 એ નહીં થયા હોય હજી, 11:30 થયા. તો મારે ક્યાં ઘડિયાળે છે? પાડોશી ને પૂછ્યું તું. ઠીક છે ખાવું છે ભાઈ, તમારે? હા ખાવું જોઈએ ને, ભૂખ લાગી ગઈ. દૂધ છે નકરું, બીજું કાંઈ નહીં. અરે તારી ભલી થાય, બીજું કેમ કાંઈ નહીં, નકરું દૂધ જ. આજ રોટલા ઘડવા બેઠે ત્યાં ડબ્બામાં લોટ જ નતો. તે એકાદો રોટલો થાય એટલું નહીં. એકઈ નતો. ડબ્બો પાડોશીને કરી. ખખેરાય, આમ ઊંધો ડબ્બો ખખેરાય એટલો ખરે. એમાં હોય થાય ને એટલે કાઠ નીકળે તો ઓય તારી ભલી, કે પાડોશી માં જાવું તું? 2 દિવસ તો માં જ જવું છે. 2 દી તો તે મને હટ કીધું નહીં ને, હું દોડાઈ આવે. છે દાણા હતા 500 પીવું છે તો છે, પી લ્યો. તો લાવો દૂધ, તો દૂધ ને ખાવ રહેશું હવે. આ સાંજે ન પડે. લાય 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 બાપ લાય. આ સાયા રાખ. આ સાયો આજ 2 દી થી સાયા જ બેઠા છે. એટલે હાલો ડાયરો શિરાવા આવે. 210 રૂપિયા મુકેશભાઈ મેઘજીભાઈ ઝાપડિયા મંદિરના લાભાર્થી આપે છે. અને 200 રૂપિયા આનંદપુરના મહેમાન આવ્યા છે, એ પણ 200 રૂપિયા આપે છે. લાય દૂધ લાય. ક્યાં ये वेरो मावीरडो गालती रे वेरो मावीरडो गालती तीरे हे लड़िया होर बारी हो हे लड़िया होर बारी એ દેડું માવીરડો ગાળતી દેવેલું માવીરડો ગાળતી તીરે હેલડિયા રે બારી. એ હો હેલડિયા રે બારી. खेतरे ने पादरे हाथ लैया बती रे हो पूरा गावती मुखव गावती तीरे हे लड़िया होर बारी ओ हे लड़िया होर बारी એ ખેતરે ને પાદરે ભાતલી આવતી દી. ખેતરે ને પાદરે ભાતલી આવતી દી રે હેલડિયા ઓર બારી. એ હો હેલડિયા રે બારી. हाँ वेरो मावीरडो गालती ती पाओलिए पानी भाती तीरे हे लड़िया होर बारी ओ हे लड़िया होर बारी એ પૈ વાળું जय हो દી ખેતરે ભાતલી આવતી દી રે હેલડિયા રે બારી. એ હો હેલડિયા હોર બારી. हाँ वेरो मावीरडो गालती
દરબારે સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો એ સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો એ હું ગોવાલણ ગીરની રે મારા શ્યામ રાજાની જોડલે ગોવાળણ ગીરની રે મારી શામરાધાની જોડલે સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો હું ગોવાલણ ગીરની રે મારા શ્યામ રાજાની જોડલે સાહેબો રે બેહુલિયો રે મારો સાહેબો રે બેહુલિયો હા સાહેબો રે બેઉલિયો રે મારો સાહેબો રે બેઉલિયો અષાઢી વીજળી રે મારી શામરાધાની જોડલે અષાઢી વીજળી રે મારા શ્યામ રાજાની જોડલે અષાઢી વીજળી રે મારી શામરાધાની જોડલે સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો એ સાહેબો લીલો વડલો રે મારો સાહેબો લીલો વડલો એ હું લીલુડી સાઈડી રે મારા શ્યામ રાજાની જોડલે હું શિરુડી સાહેબ રે મારે આતમ રાજા એક છે એ હા એ સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો એ હું ગોવાળણ ગીરની રે મારી શામરાધાની જોડલે હાલો હે વગાયું ના હે ગોવાળિયા ગયેલા દામ ગાયું લઈ વેલ આવો જો વગાયું ના હે ગોવાળિયા વેલા દામ ગાયું લઈ વેલ આવો જો એ વાંગાયું ના એ ગોવાળી યાર તમ ગાયું લઈ ઘેરી આવો જો એ વાવા છરું બણિયર મારું ક્યાં ખબર હે ભરવાડી આ તમ ગાયું લઈ વેલ આવો જો ગાયું રે વિનાલા વાછડું મામરે એ ભરવાડી યાર જાત ગાયું લઈ ઘેરી આવો જો આજ નથી ખૂટે એમ જ બાપાની દિયા છે એમ તો રાણન ખાધું તમે તેથી મને જ ન કીધું તમે ખાધું કે નહીં તમને નથી ખબર કે મારે નિયમ છે તમને ખવડાવીને ખાવાનું તારે નેમ હવે થયો આજે લગન નતો નેમ તારે 2 વાગ્યા ને તો બે તો વાગ્યા જ ને લે તો ઈ જ મેં કાંઈ મને સાંભળ્યું નહીં મને લાગી ભૂખ પર હું બેહી ગયો સિરાવા બસ હવે એકલા એકલા સારો બકરા મારે નથી તમારે બોલવું કા શું લેવા અલ્યા રિહાવાય નહીં આ તો હમાય શિરામણ કરીને રિહાણે એટલે
એટલે ત્યાં કરી એ રબારણ એટલે રબારણ મેં કીધી ચિરાવીને આવી છે હવે આ તમારી જેવાની બેઠું થાય એટલે તમારે આમ થાય પણ આને ભરે કરી હવે ખવાઈ ગયું જાજુ માલમાં જવાય છે નહીં અને આ ખેતર ભેળાય છે ને તો હામો ખબકો આવશે અપા બેદીનો સારું થશે છોડ્યો અપા આ છોડ દીધો અપા હા કદાચ નહીં માને રબારણ આય મારા ભાઈને બોલાવું કદાચ 12 વર્ષના વાણા વીતી ગયા હોય તો ઈ ભાઈ કેવા ભાઈના પ્રેમ છે કેવા ભાઈના હેત છે આજ રતન ભાઈ બોલાવે રૂપાભાઈ આવજો આજે રતન ભાઈ ના બોલાવ્યા રૂપા ભાઈ આવજો રે આવજો રતિનાર રમેલ આવજો ટેકરિયું ની મોજાય રતન એ ભાઈ બોલાવે રૂપાભાઈ આવજો આવી જો ટેકરીઓની મોજારી આવજો જેથી નારે રાણ મેલ રતન ભાઈ બોલાવે રૂપા ભાઈ આવજો રે આજે રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવ્યો રે આજે રતન ભાઈ ના બોલાવ્યા રૂપા ભાઈ આવ્યા રે આયો કાંઈ ટેકરીઓ ને મોજાર આયો કાંઈ રેતી નારણમાં રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવ્યો રે આવ્યા ટેકરીઓની મોજારી આવ્યા જેથી નારે રાણ મેલ રતનભાઈ ના બોલાવ્યા રૂપા ભાઈ આવ્યા રે આજે 12 વર્ષોથી વિરાટન કાઢી રે મેલો હે આજે બારી વાર છોડી વિલા તમે કાઢી રે મેલા તોય હજુ ભાઈ ના છે તોય હજુ ભાઈ હા, ના બાબા. છે એમ 12 વર્ષોથી વિરાટન કાઢી મેલો રે જોઈ લો ને ભાઈ ના રે જોઈ લો ને ભાઈ ના રે બાર વર્ષોથી વિરલા કાઢી રે મેલા આજે રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવ્યો રે આજે રતન ભાઈ ના બોલાવ્યા રૂપા ભાઈ આવ્યા રે હા વીરા અત્યારે બોલાવવાનું કારણ આવો આવો ભાઈ આવો હા ભાઈ રામ 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 કેમ છું 12 વર્ષના હા હારું આનંદ અરે તે અત્યારે ભાઈ હું બોલાયો પણ એમ પાત્રો નો કહેવાય શું અત્યારે બોલા એ પણ કઈ કામ હોય એટલે કઈ બોલાયો હોય છે ને તમારે આટલી બધી શું તડા મારશે શું બોલાવ્યો ને શું ને વ્યૂઝ જવું છે લે મારે જાવું જોઈએ ને મારે માલ ઢોર ગાયો ભેંયો હા. ભૂખ્યા તરસ્યા હોય જાવું ન આ ઈ જોઈએ તો આપડા બાપ દાદા ધંધો છે ભાઈ માલ ઢોર તો હોય ને પણ એમ કે આમ ઘડીક બેહો તમે હું આને પણ ભાઈ બેહું ખરો પણ કામ તો કયો એટલે પણ તમે મારી કરતા જંજાળ વાળા લાગો છો લે મારે થોડું તમારી ઘોડે હાલે આ એ વાત સાચી તમારે એટલું બધું શું લે મારે માલ ઢોર પાવા જવાનું ન હોય ના સારવા જવા તે હવે છોકરા ને જ મોટા થઈ ગયા અરે હજુ નાના છે. લે એ તો માલ માં જાય ને ભાઈ ના ભાઈ ના કામ કયો ને આને પણ ઉતાવળ લાગે છે કહું છું બોલો ને આન પે ઓરા આવો ને છે મેં શેતા કાં હાલો સેટો કાંઈ નથી નજીક જ છું બોલો તમારી જોકું એ કામ પડ્યું શું કામ હતું તમારી ભોજા રિહાણે એમાં મારે હું પણ એમ કે આ બીજા કોઈ ખબર ન પડે ને તો આવ્યો તો મનાઈ જાય એ શોખે બાજી આવી ત્યાં ભાઈ બોલાવો નકર તો આખા હાલો
આ ઈ વાત તો સાચી પણ હવે એમે કપાઈને સીડ્યા એટલે આ પાડવી કપાણે સડો ને ત્યારે જ ભાઈ યાદ આવે નકર નો આવે બોલ્યા ભાઈ જો જાય એમના સમાધાનમાં આવ્યા પણ કઈ નો હરખું આવ્યું એ નો જ હરખું આવે તે એક કરું તો અત્યારે મારા ઘા આવ્યો લે આપણે મૈજારાનું શું લે હવે મૈયારાનું શું મૈયારાનું આપણે જે ગાયો ભેયું છે એમાં મારો ભાગ એમાં કેમ તારો ભાગ મારું પ્રાઇવેટ પ્રાઇવેટ કાંઈ ને તું બાપ દાદા નતો ને તું એકલો રાખીને બેઠો અરે ના ભાઈ ના એવું કઈ હોય થોડું હવે હતું ને એને શું ખબર હોય પાડોશી ખબર ન હોય ના ભાઈ હવે આમાં તો તારે આ સમય એવો જ ભાઈ હારા પાડોશી મોળા હોય એ ખોટું છે બધા હારા આપણે હારા બધા હારા એટલે કોક તો હવે દાડતા હોય કે આમ દઈ દે થારું કાંઈ ને દઈ દો તડામેર કરો મને હું વિયો જાય અડધો ભાગ હા અડધો રે અડધો અરે જે જોઈ ને આ તે હારું હાલો અડધો કેટલી ભેયું હતું 2 4 બેન 400 લે હા તાર ભાષા મંડાઈ તો આમ જો બોલવા અત્યારે બોલતી નહીં કે નથી અડધો રે હા એના ઘરમાં ખોટ નથી કોને પણ એ તો હાસુ સમજે તમે નહીં સમજતા એટલે તને દે એટલે એ સારું લાગે ને બેને એ વ્યવહારિક વાત કરે છે કે દેવું પડે આ લે ભાઈ આ લપ નહીં ખોટ હાલ અડધો ભાગ તો જાય તે મનાઈ તો આ તો પાકો તો માની જ જાય ને આ તો લે લે મને મને આજે તેરી રોક હે ને ભાભી મારા ચાવળ જોરે આજે તેરી રોક હે ને ભોજાય મારા ચાવળો ને આજે તેરી રોક હે ને ભોજાય મારા ચાવળો રે આજે તેરી રોક હે ને ભોજાય મારા ચાવળો ને કરી જોલી તમારા દિલડાની વાત કરી જોલી મારા દુનિયાની વાત તેરી લોક હેલે બોજાય મારા ચાંબળો રે કરી દઉં મારા દિલડાની વાત કરી દઉં મારા દુનિયાની વાત તેરી લોક કહને બોજાય મારા ચાંબળો ને યાદે ભોજાયું કહે નહીં દેરી માર ચાંબળો રે હે કરી દવ મારા દિલડાની વાત કરી દવ મારા રુદિયાની વાત ભોજાયું કહે નહીં દેરી માર ચાંબળો રે યાદે મહી ડાવે સિને દેરી માર માથલડા દો ક્યાં યાદે મહી ડાવે સિને દેરી માર માથલડા દો ક્યાં યાદે મય ડાવે સિને ભાભીના માથલડા દો ક્યાં હે તોય નવાયો દેરી માર બાર તોય નવાયો દેરી માર બાર મહી ડાવે સિને દેરી માર માથલડા દો ક્યાં તોય ના આયો ભાભી કમર બાર તોય ના આયો ભાભી
બારી નહીં દેરી માર પગલિયા દો ક્યાં તેડી લાવી ગગલાની જોને વાવ તેડી લાવી ગગલાની જોને વાવ પાણી લા ભરીને બાબીના પગલડા દોજા અહીંયા જે બોલાયો કાહેની દેરી માર જાબળો રે આજે ભાજી જે કીધું ને તેરે તમાર સાંભળ્યો રે હી કરી દવા મારા દિલડાની વાટ કરી દવા મારા રુદિયાની વાટ બોજા એ કીધું નહીં દેરી માર જાબળો રે કરી દઉં મારા દિલડાની વાત કરી દઉં મારા રુદિયાની વાત બોજા ઈ કહું ને તેરી મારા સાંભળો ને યા જે વિષ વાર સુધી ગલાન લગનિયા લીધા આયા દેવી વિચવર જોધી ગીગલાન લગલિયા લીધા હે હજી એના યાડુલિયા રે નવ હોય હજી એની ઢગડીઓ ના હોય વિષ વાર સુધી ગલાન લગનિયા લીધા એ હજુ એના આણુલિયા નવ હોય હજુ એની ઢગ તેડીલો હોય વિચવર જોધી ગીગલાન લગલિયા લીધા તેડવાન જાવન તુયર મોરાર સાથે લજો તમારા ભાઈઓને સાથ વિષ વર્ષોથી ગીગલાન લગનિયા લીધા યા જે ભોજાએ કીધું નહીં દેર મોર જાબળો રે આજે ભોજા એ કીધું ને તેરે તમાર સાંભળ્યો રે હે કરી દીધી મારા દિલડાની વાટ કરી દીધી મારા રુદિયાની વાટ ભોજા એ કીધું નહીં દેર મોર જાબળો રે કરી દીધી તમારા રુદિયાની વાત કરી દીધી મારા દિલડાની વાત ભોજા એ કીધું ને તેરે તમાર સાંભળ્યો રે અરે શું ભાઈ આવી જ વાત હતી આવલા ગીગલા ને લગન કર્યા તે મને કંકોત્રી નથી મોકલી ના ભાઈ ક્યાં મોકલી હું કહેતી હતી કે એના ભાઈ ત્યાં ગુડવો ભાગ માગશે કે હા ભાઈ એમ કીધું તો નથી લાવવું એમ હા પણ એ હાસુ જ કે છે કે માંડ ભલે ઘર જમાઈ ગયો હમણાં તેડવો જ નહીં તો કઈ ના મારે ઉપાધિ નથી ઉપાધિ હામું આય છે અહીંયા જ ઉપાધિ ભાઈ તારે હોય પણ અમારે આ વોળો જેવો ભટકાણો છે ને મારે બધું હા શું જ કરી દે હવે એવા પણ શું કરવું ભાઈ ગળે પડે એવું નતું મારા આમ ઘરમાં આમ જો આજ હું ત્યાં ન બોલાવત સમજ્યા તે આપણે ગીગલો રહ્યો ને એને ઢગ તેડવા જવાનું હતું એટલે મને કે ખોટ ખોટા રહ્યા જા તમારા આગળ પૈસા છે ને આટલા એ છે નુખી બરાસ બસ હાવ એમ એવું હાવ કડકી ના હતા એટલે તમારા ભાઈ નનકા નો રહ્યા ક્યાં ગયા મારા રોયા ઓ બેઠા એ બધું હાજુ કરી ગયો બાપુ બાપુ કરીને અમારે રાવ મારે તો એ યાર, વરાથી જ ગળે બાપડકો આ બાપડકો તે આ તો એવું છે ભાઈ મજિયારાનું ખાન માજીન વાડે જાય મોજ કરો આપણે હરાપ છે આ બાજુ નિહાકા નાખ તાર બાપ નામનો નિહાકા નાખતો આમ જો તાર બાપ નામ એક નિહાકો હજે નાખ મને વાત એમ છે પણ હું કઈ નથી દેખતો અને તું મારું ઘરમાં હાલવા નથી દેતી આપણા ભાઈ એવા છે બરોબર હરીફરીને માર છોકરો નનકો તોય બિચારા એ તો વાસી દૂધ કર્યા છે આપણા દેરે તે એમાં કઈ વાંધો નહીં સાકઈ મોળે વાસીદું ભાઈ આપણે કરવું જોઈએ ભાઈ આ કઈ વાસીદું કરે છે? આ નહીં ભાઈ આ તો મારે હવે કોઈ દી નથી હટતા હા એમ હું અને વાસીદો મારે થાય નહીં ને ભાઈ તો મારે હા ક્યારે કરે વાળે નો હોય